જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા વિજયપથ પર અગ્રેસર. 13 જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના ગામે ગામથી અને દરેક સમાજમાંથી અવિરત અને ઐતિહાસિક લોક સમર્થન મળી રહ્યું છે. હાલ તેઓ આ ચૂંટણીની લડાઈમાં વિજયપથ પર અગ્રેસર કૂચ કરી રહ્યા છે. લોકો સ્વયંભૂ હીરાભાઈને જીતાડવા ઉત્સુક છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ પણ ભાજપને હરાવવા જાણે સરખાઈની કમર કસી છે. વિસાવદરમાં યોજાયેલ હીરાભાઈ જોટવાની જંગી જાહેર સભામાં આમ આદમી પાર્ટીના ઈસુદાનભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં બોડી સંખ્યામાં ઉમટી પડી હતી. ગ્રામીણ વિસ્તારના મતદારોમાં હીરાભાઈ પ્રત્યેનો બેજોડ વિશ્વાસ જોવા મળે છે. ત્યારે શહેરી વિસ્તાર વિકાસથી વંચિત હોઈ પરિવર્તન ઈચ્છે છે. હાલ જૂનાગઢ જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર હીરાભાઈને લીડ મળશે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નિષ્ફળતા પણ ઇન્ડિયા ગઠબંધનને ફાયદો કરાવી શકે છે. આવા સંજોગોમાં જૂનાગઢ બેઠક પર ઇન્ડિયા ગઠબંધનનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે. રિપોર્ટર અલ્પેશ કારિયા, જૂનાગઢ.